પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાર રૂલ્સ છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવા માટેના. જે 4 નિયમો છે: સર્વનામમાં ફેરફાર, સમય અને સ્થળ દર્શક શબ્દમાં ફેરફાર, ક્રિયાપદમાં ફેરફાર કે સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર, અને નંબર 4 કાળમાં ફેરફાર. આ 4 નિયમો છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે ધીમે ધીમે આપણે છે એ વાક્ય તરફ આગળ વધવાનું છે. ઓકે, ચલો. તો આજે આપણે વાક્ય જોવાના છે. હવે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવું હોય તો તમારે એ 4 પ્રકારના સેન્ટેન્સ એ તમને છે એ ટ્રાન્સલેટ કરતા આવડવા જોઈએ. 4 પ્રકારના વાક્ય તમને ઇનડાયરેક્ટની અંદર એ કન્વર્ટ કરતા આવડવા જોઈએ. કયા 4? તો એ વાક્ય કયા કયા છે? તો કે એક પેલું છે એ વિધાન વાક્ય. વિધાન વાક્ય, બરાબર, એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ. બીજું છે પ્રશ્નાર્થ વાક્ય, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ત્રીજું છે આજ્ઞાર્થ વાક્ય, એટલે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. અને ચોથા પ્રકારનું વાક્ય છે ઉદ્ગાર વાક્ય, એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ 4 નિયમ છે આપણે જોઈ ગયા છીએ. ધ્રુવિશા ચોપડા પ્રશ્ન છે. હાલો, હાજી બોલો. હા, હું કહું ત્યારે લખજો, બરાબર. ચલો, તો હવે આ 4 વાક્ય છે. 4 વાક્યનું તમે એ કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ છે એ કરી શકો છો. એ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કન્વર્ઝન છે આપણે જોવાનું છે. ઓકે, એમાં પહેલા પ્રકારનું વાક્ય છે. હવે આ 4 વાક્યના પાછા પોતાના નિયમ આવશે. ઓકે, તો પહેલા પ્રકારનું સેન્ટેન્સ છે એ છે વિધાન વાક્ય, એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ. વિધાન વાક્ય, એસર્ટિવ સેન્ટેન્સ. ઓકે, હવે વિધાન વાક્ય છે. વિધાન વાક્યને ઓળખતા આપણને બધાને આવડતું હોવું જોઈએ, બરાબર. વિધાન વાક્યમાં છેલ્લે શું આવે? તો કે વિધાન વાક્યમાં છે એ પૂર્ણ વિરામથી વાક્ય પૂરું થાય, બરાબર. ફૂલ સ્ટોપ છે એ ફૂલ સ્ટોપથી વાક્ય છે એ કમ્પ્લીટ થશે. અને વાક્યની શરૂઆતની અંદર શું આવતા હોવા જોઈએ? કરતા હોવા જોઈએ. ત્યારબાદ છે ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ છે એ હોવું જોઈએ. આ ઓળખાણ છે એ વિધાન વાક્યની છે. વિધાન વાક્યને તમારે આવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું છે. ઓકે, આ બધાને ક્લિયર છે? ખબર પડી જાય કે વિધાન વાક્ય છે કે કેમ. હવે વિધાન વાક્યની અંદર આપણે શું ચેન્જ કરવાનો છે? તો કે જ્યારે વિધાન વાક્ય છે એનું તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું થાય ત્યારે રિપોર્ટિંગ વર્બની અંદર શું ફેરફાર થશે? તો કે રિપોર્ટિંગ વર્બ છે એમાં તમારે સેડ ટુ છે એનું તમારે કરવાનું છે ટોલ્ડ, બરાબર. ઘણી વાર આપણે એ રૂલ્સ જોતા હતા ત્યારે ઘણાને પ્રશ્ન થતો તો સર સેડ ટુ નું ટોલ્ડ કેમ થાય? તો એ વિધાન વાક્ય હોય ત્યારે છે રિપોર્ટિંગ વર્બમાં તમારે ચેન્જ કરવાનો છે. જે પણ રિપોર્ટિંગ વર્બ આપ્યું હોય, મતલબ કે સેડ ટુ હોય તો એનું શું કરી નાખવાનું છે? ટોલ્ડ કરી નાખવાનું છે,
બરાબર, મોટા ભાગે વિધાન વાક્યની અંદર ડાયરેક્ટમાં એ સેડ ટુ જ આપેલું હશે. ઓકે, પછી ખાસ આ એક કેસ યાદ રાખવાનો છે કે જ્યારે કોઈ પ્રશ્નનો જવાબ હોય, જ્યારે તમે એ ડાયલોગની અંદર પ્રશ્નનો જવાબ આપો છો, બરાબર, ક્વેશ્ચનનો આન્સર આપો છો, ત્યારે છે એ જવાબ આપો છો તે જવાબ પણ છે એ વિધાન વાક્યની અંદર જ હોય છે. તો જ્યારે જવાબ હોય ત્યારે છે આન્સર્ડ અથવા રિપ્લાઇડ, આવું રિપોર્ટિંગ વર્બ તમારે મૂકવાનું છે. જ્યારે પ્રશ્ન હોય, આ ડાયલોગમાં આપણે જોશું, બરાબર, જ્યારે પ્રશ્ન હોય ત્યારે આન્સર્ડ અથવા એ રિપ્લાય, એવો તમારે એ રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. પ્લસ કે સંયોજક તમારે શું મૂકવાનું છે? તો કે સંયોજક તમારે મૂકવાનું છે ધેટ. સંયોજક શું મૂકવાનું છે? સંયોજક તમારે મૂકવાનું છે ધેટ. જ્યારે વિધાન વાક્યને તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા હો છો ત્યારે એ તમે ડબલ ઇન્વર્ટેડ કોમા છોડો છો, બરાબર, તો એના માટે છે એ સંયોજક એ મૂકવું પડે છે ને સંયોજક તમારે શું મૂકવાનું છે? ધેટ મૂકવાનું છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર બધાને? પેલા વિધાન વાક્ય કોને કહેવાય એ સમજાઈ ગયું, અને રિપોર્ટિંગ વર્બમાં શું ફેરફાર કરવાનો છે, તેમજ સંયોજક કયું મૂકવાનું છે એ ક્લિયર? ઓકે, ડન. સોનાક્ષી ના પાડે છે. ચલો હવે આપણે સર લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ, એ લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ છે એ આજ્ઞાર્થ વાક્યનો ભાગ છે. એટલે આજ્ઞાર્થ વાક્યમાં લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ જોવાના છે. ઓકે, લેટ અને લેટ્સ વાળા સેન્ટેન્સ એ તમારે આજ્ઞાર્થ વાક્યની અંદર ઇમ્પરેટિવ સેન્ટેન્સની અંદર જોવાના છે. ઓકે ભાઈ, નીતિશભાઈ? ઓકે, ચલો તો હવે એ સેન્ટેન્સ તરફ છે આપણે આગળ વધવાનું છે. કઈ રીતે એ સેન્ટેન્સ છે એનું એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ છે આપણે કન્વર્ટ કરી શકીએ. ઓકે, તો પહેલા ફટાફટ એ સ્ક્રીનશોટ જેને લેવાનો હોય લઈ લ્યો. હવે આપણે આગળ વધીએ, બરાબર. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ જ્યારે કરવાનું થાય ત્યારે કેવા પ્રકારના ફેરફાર થાય અને કઈ રીતે સેન્ટેન્સ છે, પહેલા તો આપણને સેન્ટેન્સ આવડવા જોઈએ, બરાબર. સેન્ટેન્સ આવડશે તો ને તો જ તમે છે ડાયલોગનું એ ઇનડાયરેક્ટની અંદર છે એ કન્વર્ટ કરી શકશો, બરાબર. સેન્ટેન્સમાં પણ આપણને તકલીફ પડતી હોય અને સીધો હું ડાયલોગ કરાવું તો ખબર ના પડે, આવું બની શકે, બરાબર. એટલે પહેલાં આપણે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરશું અને બધી જ પ્રકારના સેન્ટેન્સ છે થઈ જાય પછી છેલ્લે આપણે એ ડાયલોગ છે એને ઇનડાયરેક્ટની અંદર કન્વર્ટ કરશું. રેડી છે? તમારે એ આખો ડાયલોગ છે એ ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે. હાલો, યા ઓકે, તમારે છે એ ઇનડાયરેક્ટ છે ઇનડાયરેક્ટ કરવાનું છે, એ ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે, નહીં કે આખો ડાયલોગ તમારે એ ઇનડાયરેક્ટની અંદર કરવાનો છે. પણ એના માટેના ઓપ્શન્સ એ તમને પ્રોવાઈડ કરેલા હશે, ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે. ઓકે, એટલે સેન્ટેન્સ તમારે બનાવવાનું છે, પણ સેન્ટેન્સ ધાનું અહીંયા જ્યાં રાજેશભાઈ સેડ પરેશ હેઝ કમ હિયર, આવું વાક્ય છે. રાજેશભાઈ સેડ પરેશ હેઝ કમ હિયર, બરાબર. તો રાજેશભાઈનું રાજેશભાઈ એઝ ઇટ ઇઝ રહેશે. સેડ ટુ નું મેં તમને કીધું છે, સેડ ટુ નું તમારે શું કરવાનું છે? ટોલ્ડ કરવાનું છે, બરાબર. રાજેશભાઈ સેડ ટુ નું તમારે કરવાનું છે ટોલ્ડ. સેડ ટુ નું તમારે શું કરવાનું છે? ટોલ્ડ, બરાબર. રાજેશભાઈ કહ્યું તો સેડ નું ટોલ થઈ ગયું. ઇન્વર્ટેડ કોમા તમે છોડો છો, બરાબર, તો અહીંયા તમારે મૂકવાનું છે ધેટ, એટલે આ મૂક્યું છે ધેટ. હવે રાજેશભાઈ વાત કરે છે પરેશની, મતલબ કે પરેશ છે એ થર્ડ પર્સન છે. કોને કહે છે? સાંભળનાર કોણ છે એ આપેલા નથી, તો સાંભળનાર નો આપ્યો હોય ત્યારે આપણે ઘરના નહીં એડ કરવાના ભાઈ. ઓકે, તો જે પ્રમાણે આપ્યું એ જ મુજબ આપણે કરવાનો છે ફેરફાર. રાજેશભાઈનું રાજેશભાઈ, સેડનું ટોલ્ડ, ઇન્વર્ટેડ કોમા છોડ્યા એટલે સંયોજક મૂક્યું ધેટ. આ વાક્યની અંદર કોઈ પણ નામ આવે છે તો એ નામ હંમેશા છે એ થર્ડ પર્સન બને, ત્રીજો પુરુષ બને. અને ત્રીજા પુરુષની અંદર તમને ખ્યાલ છે કે ત્રીજા પુરુષની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. તો ત્રીજા પુરુષની અંદર ફેરફાર ન થાય તો પરેશનું પરેશ એઝ ઇટ ઇઝ રહે. રેડી છે? હવે હેવેઝ વત્તા V3, આ કમ છે એ V3 છે. કમના 3 રૂપ, કમ, બીજું રૂપ થાય કેમ, અને ત્રીજું રૂપ થાય કમ. આ 3 રૂપ છે.
હવે તમે યાદ કરો કે જ્યારે આપણે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ છે એની અંદર ફેરફાર જોયો હતો ત્યારે મેં તમને આવું લખાયું હતું, કમનું ગો એ ક્યારે થશે, દરેક વખતે થશે નહીં, બરાબર. તો કમનું ગો તમારે ક્યારે કરવાનું છે, કમનું ગો તમારે ક્યારે કરવાનું છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો જ્યારે એ બોલનારના સ્થળની વાત હોય, જો અહીંયા શું કહે છે, રાજેશભાઈ સેડ, રાજેશભાઈ કહે છે કે પરેશ હેઝ કમ હિયર, પરેશ અહીં આવવાનો છે. અહીં આવવાનો છે એટલે ક્યાંના સ્થળની વાત છે, તો કે બોલનારના સ્થળની વાત છે. તો જ્યારે એ બોલનારના સ્થળ માટે એ જ્યારે કમ શબ્દ વપરાય ત્યારે તમારે છે એ કમનું શું કરવાનું છે, એ ગો કરવાનું છે. ઓકે, અહીંયા કમ છે એ V3 છે એટલે અહીંયા ગોનું પણ તમારે શું મૂકવું પડે, V3 મૂકવું પડે, એટલે ગોન મૂકવું પડે. હેવેઝ વત્તા V3, હેવેઝ વત્તા V3 મતલબ કે આ જે વાક્યનો કાળ છે એ છે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ છે. આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે, બરાબર. તો પૂર્ણ વર્તમાન કાળ છે એ પૂર્ણ વર્તમાન કાળનો ઇનડાયરેક્ટ ની અંદર કયો કાળ થાય, પૂર્ણ ભૂતકાળ થાય, એવું કાલ આપણે જોયું હતું. તો પરેશ હેવેઝ નું થઈ જશે હેડ. કમનું મેં કીધું એમ કે જ્યારે બોલનારના સ્થળની વાત છે એટલે ગો કરવાનું હોય, ગોનું તમારે અહીંયા મૂકવું પડે ત્રીજું રૂપ, હિયરનું થઈ જાય ધેર, હિયરનું શું થઈ જાય, ધેર. ઓકે, ક્લિયર છે. ફરી વાર એકવાર રિપીટ કરું છું, ધ્યાન રાખો કે રાજેશભાઈનું રાજેશભાઈ એઝ ઇટ ઇઝ, સેડ ટુનું થઈ ગયું છે ટોલ્ડ. જ્યારે એ કોઈ થર્ડ પર્સનની વાત હોય, બરાબર, ત્યારે છે એ ત્રીજા પુરુષની અંદર કોઈ ફેરફાર ન થાય, પરેશનું પરેશ, એ પહેલાં છે સંયોજક, વિધાન વાક્ય છે એટલે આવશે ધેટ, એટલે આ મૂક્યું છે ધેટ, બરાબર. ત્રીજા પુરુષમાં ફેરફાર ન થાય એટલે પરેશનું પરેશ એઝ ઇટ ઇઝ. બોલનારના સ્થળની વાત છે ત્યારે છે એ કમનું ગો થાય, જ્યારે બોલનારના સ્થળની વાત હોય. બોલનારના સ્થળની જ્યારે વાત હોય, બરાબર, ત્યારે કમનું ગો કરવાનું છે. તો પરેશનું પરેશ, હેવેઝનું હેડ થઈ જાય છે, બરાબર. અને કમ છે તો કમનું એક ગોન થશે, કારણ કે હેવેઝ વત્તા V3 એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળનો થઈ જશે પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળની અંદર છે એ તમારે શું મૂકવાનું હોય છે, હેડ વત્તા V3 મૂકવાનું હોય છે, એટલે હેડ ગોન, હિયરનું થઈ જાય છે ધેર. રેડી છે, ક્લિયર છે. આ વાક્ય ફટાફટ બધાને સમજાણું છે, ચલો ક્લિયર. હેલો, ડન 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 ડન. ઓકે, ચલો. કૃષ્ણા ના પાડે છે, તો જેને પણ હજી ન સમજાણા હોય, બરાબર, કેટલાને વાક્ય નથી સમજાણું, આ ઘણા બધા ના પાડે છે. ઓકે, ક્લિયર છે. હિયરનું જેને નથી સમજાણું કંઈક, બરાબર, તો એ લોકોને કંઈક ને કંઈક નિયમમાં કચાશ રહી ગઈ છે. ચલો સર, અમે જાતે કરી આપું છું, હો ભાઈ, જાતે કરવા માટે પ્રેક્ટિસ માટેના પણ સેન્ટેન્સ આપું છું. ચલો અહીંયા ધ્યાન. બીજું સેન્ટેન્સ જેને પણ નથી સમજાણું અહીંયા ધ્યાન રાખો. 4-5 વાક્ય જોઈએ, બરાબર, પછી છે એ ધીમે ધીમે સમજ પડશે. જો ન સમજાણું હોય તો એના માટેના કંઈક કારણો હોવા જોઈએ, બરાબર. ક્યાં તો તમે છે એ રૂલ્સ એ બરોબર કર્યા નથી. અહીંયા તમને એ જ ખબર ન પડે કે પૂર્ણ વર્તમાન કાળ છે તો પૂર્ણ ભૂતકાળમાં તમે કન્વર્ઝન કરી જ નથી શકવાના, બરાબર. આ ફેક્ટ છે. એટલે મેં તમને કાલે પણ કહ્યું હતું કે રૂલ્સ છે એ ખાસ તમારે એ તૈયાર કરવાના છે. જો રૂલ્સ આવડતા નહીં હોય તો એ હજી તકલીફ રહેવાની. ઓકે, એટલે કંઈક ને કંઈક રૂલ્સ છે તમારા કાચા રહી ગયા છે, રૂલ્સ વધારે એ તૈયાર કરજો, બરાબર, તો તમને ખબર પડશે. અન્યથા એ 5 વાર ભણાવીશ તો પણ નહીં સમજાય, બરાબર, કારણ કે નિયમો તો આવડવા જોઈએ ને. નિયમો વગર તમે એ કઈ રીતે એ વાક્યનું ઇનડાયરેક્ટની અંદર ટ્રાન્સલેશન કરી શકો, બરાબર. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, બીજા 4-5 વાક્ય જોઈએ એટલે ધીમે ધીમે ખબર પડશે. ઓકે, હિતેશ સેડ ટુ માયા, તો સેડ ટુ નું થઈ જશે ટોલ્ડ. હિતેશ ટોલ્ડ માયા. રેડી છે. ઇન્વર્ટેડ કોમા તમે છોડો, બરાબર, તો સંયોજક મૂકવું પડે ધેટ. ઇન્વર્ટેડ કોમા છોડો ત્યારે તમારે સંયોજક મૂકવું પડે છે ધેટ. ઓકે, તો આઈ
આ એટલે પ્રથમ પુરુષ, તો પ્રથમ પુરુષનો ફેરફાર છે એ કેની મુજબ થાય? તો કે પ્રથમ પુરુષનો ફેરફાર છે એ બોલનાર મુજબ થાય. આપેલા વાક્યમાં બોલનાર હિતેશ છે. હિતેશની કર્તા વિભક્તિ, કારણ કે અહીંયા કર્તા વિભક્તિ છે. આય છે એ પહેલું રૂપ છે, સબ્જેક્ટિવ કેસ છે. તો કર્તા વિભક્તિ હોય તો એનું પણ એ કર્તા વિભક્તિનું સર્વનામ આવે. તો હિતેશની કર્તા વિભક્તિનું સર્વનામ શું આવે? તો કે હી. હવે આ ખબર હોવી જોઈએ, બરાબર, કારણ કે આપણે બહુ સારી રીતે નિયમ છે એ જોયા છે. નિયમમાં પણ આપણે કેટલાક સેન્ટેન્સ છે એની પ્રેક્ટિસ કરી છે. ઓકે, તો આયનું થઈ ગયું છે હી. ડીડ વત્તા નોટ વત્તા મૂળરૂપ. ડીડ વત્તા નોટ વત્તા મૂળરૂપ એટલે કે આ જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. કેવું વાક્ય છે? સાદા ભૂતકાળનું વાક્ય છે. તો સાદા ભૂતકાળનો થાય છે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળમાં શું થઈ જાય? હેડ નોટ થઈ જાય. ડીડ નોટનું હેડ નોટ આવું આપણે લખાવેલું પણ છે, બરાબર. અને એ ડીડ હતું, નકાર વાક્ય હતું, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું, બરાબર. સાદા ભૂતકાળની અંદર ડીડ સાથે નોટ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હવે પૂર્ણ ભૂતકાળની અંદર શું થાય? તો કે હેડ નોટ અને હેડ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? ત્રીજું રૂપ આવે. તો ગીવનું ત્રીજું રૂપ થશે ગીવન. હી હેડ નોટ ગીવન. યુ આયુ છે એ ઓબ્જેક્ટિવ કેસનું છે, કારણ કે એ કર્મ તરીકે વપરાણું છે, ક્રિયાપદ પછી આવે છે. તો યુ 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 એટલે બીજો પુરુષ. બીજા પુરુષનો ફેરફાર છે કેની મુજબ થાય? સાંભળનાર મુજબ થાય. આપેલા વાક્યમાં સાંભળનાર માયા છે, તો યુ યુ, તો માયા એટલે છોકરી થઈ, બરાબર. તો એની પણ એ કર્મ વિભક્તિ આવે એટલે એનું બીજું રૂપ આવશે. એટલે શું આવશે? શી, હર. તો ગીવન હર. આઈ મી માય. આઈ મી માય. માય એટલે હિતેશ. આઈ મી માય. તો હિતેશ એટલે કોણ? તો કે પુરુષ. તો એનું પણ ત્રીજું સર્વનામ. હી, હિમ, હિઝ એટલે થઈ જશે હિઝ. ઈમેલ આઈડીનું ઈમેલ આઈડી. ઓકે, ઈમેલ આઈડીનું ઈમેલ આઈડી. ચલો, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. શું કીધું છે? જો આઈ મી માય આવું છે. આઈ મી માય. માય એટલે કયો પુરુષ થયો? પ્રથમ પુરુષ થયો. અને સર્વનામમાં ફેરફારમાં તમને ખબર છે, પ્રથમ પુરુષના સર્વનામ છે એનો ફેરફાર બોલનાર મુજબ થાય. આપેલા વાક્યમાં બોલનાર કોણ છે? હિતેશ. તો એનું આપણે ત્રીજા પુરુષમાં જોવાનું. હિતેશ એક વચન છે એટલે ત્રીજા પુરુષ એક વચનના સર્વનામમાં જોવું પડે, કારણ કે બેની વાત આપણે ત્રીજાને કરવાની છે. ઓકે, તો આઈ મી માય, તો હિતેશ છે, બરાબર, એ પુરુષ વિભક્તિ એની આવે. તો એના સર્વનામ કયા આવે? હી, હિમ, હિઝ. તો અહીંયા ત્રીજું સર્વનામ છે માય, તો એનું પણ બરાબર એ ત્રીજું સર્વનામ લેવું પડે. તો શું આવે? હિઝ. ક્લિયર? હાલો, ઓકે, ચલો. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ, બીજું વાક્ય જોઈએ. She said I will help her. She said I will help her. બરાબર, આવું સેન્ટેન્સ છે. તો she નું she, said નું શું થઈ જશે? told. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક તમારે મૂકવાનું છે that. એટલે આ મૂક્યું that. બરાબર. she told that. I એટલે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? she. તો એની કર્તા વિભક્તિ, શીની કર્તા વિભક્તિ શું આવે? તો કે શી પોતે જ કર્તા વિભક્તિ છે, બરાબર. શી પોતે જ કર્તા વિભક્તિ છે. તો શીનું શી. વિલનું થઈ જાય વુડ. વિલનું શું થઈ જાય? વુડ. વિલ, કેન, કુડ. વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, આઉટ ટુ. આવા જ્યારે મોડલ ઓક્ઝિલરી આવે ત્યારે મોડલ ઓક્ઝિલરીમાં કોઈ પણ ફેરફાર થાય તો એ ફેરફાર થાય એની સાથે જે ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદની અંદર ફેરફાર થતો નથી. આપણે કાલે જોયું હતું કે વિલનું વુડ થશે,
પણ એની સાથે જે ક્રિયાપદ આવે છે એ ક્રિયાપદમાં ચેન્જ ન થાય. એટલે હેલ્પનું છે એ હેલ્પનું હેલ્પ જ રહેશે, એમાં ચેન્જ થશે નહીં. હર ત્રીજો પુરુષ કહેવાય, ત્રીજા પુરુષની અંદર ફેરફાર ન થાય, એટલે હરનું હર એઝ ઇટ ઇઝ રહે. રેડી? ચાલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ઓકે, હવે દરેક વાક્યમાં હું પૂછીશ નહીં કારણ કે થોડોક ટાઈમ બગડશે પછી. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. રાજેશ સેડનું થશે ટોલ્ડ. રાજેશ ટોલ્ડ. કલ્પનાનું કલ્પના. રાજેશ ટોલ્ડ કલ્પના. બરાબર, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવે ધેટ, એટલે આ મૂક્યું છે ધેટ. હવે વાક્ય છે આપણે અહીંયા લખીએ છીએ. બરાબર, યુ એટલે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર મુજબ થાય. આપેલા વાક્યમાં સાંભળનાર કોણ છે? કલ્પના. તો કલ્પનાની આ યુ છે એ શું છે? તો કર્તા વિભક્તિ છે. તો કલ્પનાની કર્તા વિભક્તિ કઈ આવે? તો કે શી. બરાબર, હેવેઝ છે, હેવેઝ નું થઈ જાય હેડ. હેવેઝ વત્તા V3 પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળનો પૂર્ણ ભૂતકાળ, તો હેડ સાથે પણ ક્રિયાપદનું V3 જ આવે એટલે મેડનું મેડ. બરાબર, માય લાઈફ, તો આઈ મી માય. માય એટલે કોણ? તો કે બોલનાર. માય એટલે પ્રથમ પુરુષ, એનો ફેરફાર બોલનાર મુજબ. બોલનાર રાજેશ છે. હવે આઈ મી માય, તો રાજેશની કરતા વિભક્તિ એટલે રાજેશ છોકરો છે, તો ત્રીજા પુરુષમાં એના સર્વનામ કઈ આવે? હી, હિમ અને હિઝ. તો આઈ મી માય, તો અહીંયા માય છે, તો અહીંયા શું આવશે? હિઝ. હિઝ. લાઈફનું લાઈફ. હેપીનું હેપી. વેરી હેપી છે. લાઈફ વેરી હેપી. ઓકે, રેવડી. ચલો હવે આ બે વાક્ય છે, એમાં ખબર ન પડી હોય તો પૂછી શકો છો. ક્લિયર? ડન છે, ડન છે, ડન છે. ઓકે, એક જ મિનિટ. આ પૃથ્વી ના પાડે છે. પૃથ્વીને શું ન સમજાણું? મને માઇકમાં ક્વેશ્ચન પૂછો, અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછો એટલે હું સમજાવી દઉં તમને. સર યુ કરતા કેમ આવે? કરતા તો યુ આવે જ તે ને ભાઈ. યુ એટલે તું, તમે. બરાબર, તો કરતા આવે જ તે ને ભાઈ. યુ છે એ બીજો પુરુષ છે, સાંભળનાર વ્યક્તિને કાંઈ વાત કરવાની હોય. બરાબર, તો એના માટે કરતા યુ જ આવે ને. હું તમને એમ કહું કે તમે હોશિયાર છો, તો યુ આર ક્લેવર, તો યુઝ કરતા આવે ને. ત્યાં આઈ એમ ક્લેવર એમ તો કહેવાય નહીં. રેડી? ચાલો, ડન. સરસ. ચલો હવે આ પાંચમું સેન્ટેન્સ, બરાબર, એ હું કરાવીશ અને છઠ્ઠું સેન્ટેન્સ છે એનો જવાબ તમારે આપવાનો છે. બરાબર, માયા સેડ આઈ ડોન્ટ લાઈક યોર નેચર તારા. માયા કહે છે આઈ ડોન્ટ લાઈક યોર નેચર તારા, મને તારો સ્વભાવ ગમતો નથી. બરાબર, ચલો. તો માયાનું માયા. સેડ ટુનું શું થઈ જશે? ટોલ્ડ. હવે અહીંયા તારાને વાત કરી છે એટલે સાંભળનાર તારા છે. ટોલ્ડ તારા પ્રોપર નાઉન છે એટલે કેપિટલ છે. બરાબર, ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવશે ધેટ. બરાબર, માયા ટોલ્ડ તારા ધેટ આઈ એટલે પ્રથમ પુરુષનો ફેરફાર બોલનાર મુજબ થાય. આપેલા વાક્યમાં બોલનાર માયા છે, તો માયાની કરતા વિભક્તિ આવે શી. શી. બરાબર, ડુ નોટ છે, તો ડુ નોટ નું થઈ જાય ડીડ નોટ. ડુ નોટ નું શું થઈ જાય? ડીડ નોટ, કારણ કે સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કાળ છે, તો સાદા વર્તમાન કાળનો ઇનડાયરેક્ટ ની અંદર સાદો ભૂતકાળ થઈ જાય. કયો કાળ થઈ જાય? સાદો ભૂતકાળ થઈ જાય. બરાબર, તો ડુ ડઝ પ્લસ નોટ હોય તો એનું ડીડ પ્લસ નોટ થશે. બરાબર, થોડુંક સોરી ચાલો આ એમને રહેવા દો. ડીડ નોટ. હવે ડીડ નોટ સાથે ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ આવે, એટલે લાઈકનું મૂળ રૂપ લાઈક જ રહે.
બરાબર. ડીડ નોટ સાથે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એટલે લાયકનું મૂળ રૂપ લાયક જ રહે. યુ યોર. બરાબર. તો યોર એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર આપેલા વાક્યમાં કોણ છે? તારા. તો યુ યોર. તો તારા એટલે છોકરી, તો શી હર. બરાબર. તો યોરનું થઈ જશે હર. યોરનું હર. નેચરનું નેચર. યોરનું હર, નેચરનું નેચર. ઓકે, ચલો. હવે આ સેન્ટેન્સ છે, આ સેન્ટેન્સનું તમારે એ ઇનડાયરેક્ટ કરવાનું છે. આ સેન્ટેન્સનું ઇનડાયરેક્ટ તમારે કરવાનું છે. બરાબર. જવાબમાં બધાએ કોમેન્ટ કરવાની શું આવશે. ચલો. કુલદીપ સેડ ટુ શિવાની, વી વિલ ગો ટુ સાપુતારા. ચલો, આપો આન્સર. આન્સર આપો આમાં કમેન્ટની અંદર. સરસ લખતા રહેજો. સરસ લખ્યું છે કોઈકે. જાનવીબેને લખ્યું છે. સરસ. ચલો, આન્સર. કુલદીપ. ઓકે, રાઈટ છે. પ્રાર્થનાબા ગોહિલનો આન્સર સાચો છે. જયવેલભાઈ, તમારો આન્સર બી સાચો છે. પૃથ્વીનો આન્સર બી સાચો છે. આ દરબાર કરીને કોઈકનું નામ છે. કાલ મેં તમને નામ બદલવાનું કીધું હતું ભાઈ. એકને એક વાત, એકને એક સૂચના વારંવાર ન આપવાની હોય. શાબાશ, બધા આન્સર આપી રહ્યા છે. ઓકે, ધ્વનિનો આન્સર સાચો છે. સંદીપભાઈ, તમારો આન્સર સાચો છે. માનવ, તારો આન્સર સાચો છે. ઓકે, ચલો. તો તમે આન્સર લખી નાખ્યા છે. ઓકે, સોલ્વ કરાવી દઉં છું. અહીંયા ધ્યાન. જેને પણ હજી ન લખ્યું હોય, બરાબર, ખબર ન પડતી હોય, તો અહીંયા ધ્યાન રાખો. કુલદીપનું કુલદીપ. સેડ ટુનું થશે ટોલ્ડ. શિવાનીનું શિવાની. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવે ધેટ. હવે આ વી છે, વી ત્રીજો પ્રથમ પુરુષ બહુવચન થાય, તો એનું ત્રીજા પુરુષ બહુવચનમાં જોવું પડે. તો ત્રીજા પુરુષ બહુવચનમાં, બરાબર, કર્તાવાચક સર્વનામ આવે. બરાબર, કારણ કે વી છે એ કર્તાવાચક છે, સબ્જેક્ટિવ કેસ છે. તો વીનું થઈ જશે ધે. વિલનું થઈ જાય વુડ. વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, આઉટ ટુ સાથે, બરાબર, જે ક્રિયાપદ આવે એમાં કાંઈ પણ ફેરફાર ન થાય, એટલે ગોનું ગો. ટુ સાપુતારાનું ટુ સાપુતારા. રેડી છે. લગભગ ઓલમોસ્ટ જેટલાએ પણ આન્સર આપ્યા છે, બધાના આન્સર સાચા છે. સરસ. અને જે લોકોને ખબર નથી પડી, આન્સર નથી આપ્યા, એ પણ ધ્યાન રાખે. ચલો, છે બરાબર. સાદા ભવિષ્યકાળની વાક્ય રચના કેવી છે? જો અહીંયા જુઓ, બરાબર, બોર્ડમાં ધ્યાન રાખજો. સાદા ભવિષ્યકાળની વાક્ય રચના કેવી હોય? કરતા હોય, ત્યારબાદ વિલ અથવા શેલ આવે, મૂળ રૂપ આવે, બરાબર, અને અન્ય શબ્દ આવે. ઓકે, અધર વર્ડ્સ આવે, અન્ય શબ્દ આવે. હવે આનું તમારે ઇનડાયરેક્ટની અંદર ચેન્જ કરવું છે. તો કર્તાનું જે પ્રમાણે ચેન્જ થાય એ પ્રમાણે, બરાબર, એ ત્રીજા પુરુષ મુજબ જે ફેરફાર થતો એ થાય. વિલ છે એ વિલ શેલનું શું થઈ જાય? વુડ. અને જે ક્રિયાપદ છે એ ક્રિયાપદમાં ચેન્જ ન થાય, એટલે અહીંયા જો વિલનું થઈ ગયું છે વુડ. ક્રિયાપદ કયું છે? ગો. તો ગોની અંદર કોઈ પણ ચેન્જ થયો નથી. ગોની અંદર કોઈ પણ ચેન્જ થયો નથી, એટલે ગોનું ગો એઝ ઇટ ઇઝ રહે. બરાબર. અને અન્ય શબ્દ છે એ જ રીતે, અન્ય શબ્દમાં ફેરફાર ન થાય. બરાબર, જો સમય અને સ્થળ દર્શક શબ્દ ના હોય તો. ક્લિયર? તમે મજાક કેમ નથી કરતા? મજાક આમાં ક્યાં કરવા જેવી છે બેન? ચાલો, રેડી છે. બધાએ બહુ સારી રીતે જવાબ આપ્યા છે, અને બધાને લગભગ ધીમે ધીમે સમજાવવા લાગ્યું છે. નેક્સ્ટ સેન્ટેન્સ કમેન્ટ ઓન છે. કમેન્ટ ઓન છે, જવાબ તમારે જ આપવાના છે. બરાબર, હું સાથે સોલ્યુશન કરાવતો જઈશ. બરાબર, પણ પહેલાં એ તમારે જવાબ આપવાના છે. હર્ષા સેડ ટુ ધીર એન્ડ થિંગ્સ યુ બોટ યસ્ટરડે આર નોટ ગુડ. ચલો, થોડુંક લેવલ અપ કર્યું છે આપણે. થોડુંક એ અઘરું સેન્ટેન્સ લીધું છે. ચલો સર, સ્ક્રીનશોટ પાડવા દેજો. હાલો, સ્ક્રીનશોટ પાડી લો પહેલાં તો. જે લોકો સ્ક્રીનશોટ પાડવાના બાકી છે એ લોકો સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર, હવે લગભગ સ્ક્રીનશોટ છે એ પડી ગયો છે, મારું એવું માનવું છે. ઓકે, રેડી? ચલો. હર્ષા સેડ ટુ ધીરેન થિંગ્સ યુ બોટ
યસ્ટરડે લાગે છે. હર્ષાનું હર્ષા. રેડી? સેડ ટુનું શું થાય? ટોલ્ડ. રેડી? ધીરેનનું ધીરેન. તમે વાક્ય ચેક કરતા જજો જેને બનાવ્યું છે. ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવે છે ધેટ. થિંગ્સ એટલે ચીજ વસ્તુની વાત છે, બરાબર? તો થિંગ્સનું થિંગ્સ એઝ ઇટ ઇઝ રે. યુ બોટ યસ્ટરડે. યુ બોટ કરતા છે, V2 છે, એટલે કે સાદો ભૂતકાળ થયો. કયો કાળ થયો? સાદો ભૂતકાળ થયો, બરાબર? તો સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ થાય તો યુ એટલે યુનો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર ધીરેન છે કરતા છે એટલે હી. V2 છે તો એનો પૂર્ણ ભૂતકાળ થઈ જાય એટલે હી હેડ બોટ. યસ્ટરડે નું થઈ જાય ધ પ્રીવિયસ ડે. યસ્ટરડે નું થઈ જાય ધ પ્રીવિયસ ડે. એમિઝાર નું શું થઈ જાય? વોઝ વેર. થિંગ્સ બહુવચન છે એટલે આર હતું તો અહીંયા એનું થઈ જાય વેર. નોટ ગુડ નું નોટ ગુડ. હર્ષા સેડ. હજી એકવાર રિપીટ કરી દઉં છું, ધ્યાન રાખજો જેને નથી સમજાણું એનું, કારણ કે મેં થોડુંક કીધું હતું કે લેવલ અપ વાક્ય છે. હર્ષાનું હર્ષા, સેડ ટુનું ટોલ્ડ, ધીરેનનું ધીરેન. થિંગ્સ વસ્તુની વાત છે, બરાબર? ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક ધેટ. થિંગ્સ વસ્તુની વાત છે, ત્રીજો પુરુષ, એમાં ફેરફાર ન થાય. થિંગ્સનું થિંગ્સ કરતા છે એ યુ છે. યુ એટલે સાંભળનાર. સાંભળનારની કરતા વિભક્તિ આવે એ, કારણ કે છોકરો છે. કરતા વત્તા V2 સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ વત્તા V3. આ બોટ છે એ V3 છે, બરાબર? લાસ્ટ યસ્ટરડેનું થઈ જાય ધ પ્રીવિયસ ડે. આરનું થઈ જાય વેર. નોટ ગુડનું નોટ ગુડ. ઓકે. મોયે મોયે સર માર્ક્સ તો નો કપાય ને? કપાય જ છે ને માર્ક્સ, બરાબર? પણ તમારે છે એકદમ સરળ રીતે ખાલી જગ્યા પૂછાય. જો આવા વાક્ય તમે બનાવતા થઈ ગયા છો, બરાબર? આ ધીમી ધીમી ભૂલ પડે છે નાની નાની, પણ એ છે આપણે જ્યાં સુધીમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂરું કરશું ને ત્યાં સુધીમાં પરફેક્શન આવી જશે. ઈ અને પ્રીવિયસ આવે. ઈ અને પ્રીવિયસ તો છે ભાઈ જયવલભાઈ. હા, તારે એ ભૂલ હતી એમ. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ. નેક્સ્ટ સેન્ટેન્સ. નેક્સ્ટ સેન્ટેન્સ. ગોપી સેડ ટુ ગોપાલ, વી ડોન્ટ વોન્ટ ટુ ટેક એનીથિંગ ફ્રોમ યુ. ચલો, ગોપી સેડ ટુ ગોપાલ. આન્સર આપો. હા, ઓકે. હવે ધ્યાન રાખવાનું. ચલો, ગોપી સેડ ટુ ગોપાલ, વી ડોન્ટ વોન્ટ ટુ ટેક એનીથિંગ ફ્રોમ યુ. આવું સેન્ટેન્સ છે. સોનાક્ષીને કંઈક પ્રશ્ન છે. હાલો, અનમ્યુટ તો કરો બેન. હાલો હાલો. યસ્ટરડેનું બેન પ્રીવિયસ ડે થાય. એમાં સમજવાનું શું છે? આપણે કોષ્ટક છે લખાયું છે એની અંદર જો યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થાય. ઓકે. સમય અને સ્થળ દર્શક શબ્દમાં ફેરફાર એવો નિયમ જો એમાં આવ્યું છે યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે થાય. ચલો, પૃથ્વીબેન વાક્યમાં ભૂલ છે તમારે. મનભાઈ તમારે પણ ભૂલ છે. ઉતાવળ ના કરો. હા, જાનવીબેનનું વાક્ય સાચું છે. કૃષ્ણાનું સાચું છે. જયેશનું વાક્ય સાચું છે. સંદીપનું સાચું છે. અક્ષરાનું વાક્ય સાચું છે. અક્ષરામાં છેલ્લે ભૂલ છે. ગર્વભાઈ તમારે થોડીક ભૂલ છે. હાલો. હાજી. હા, બેન યુ છે. આ યુ કયું યુ છે? તો જો શરૂઆતની અંદર આવ્યું હોય ને, અહીંયા જો યુ આવ્યું હોય, ક્રિયાપદ પહેલા યુ આવ્યું હોય ને તો આ કર્તા વિભક્તિ હોય. અહીંયા યુ આવ્યું છે નહીં, ક્રિયાપદ પછી આવ્યું છે. ક્રિયાપદ પછી જ્યારે યુ આવે ને ત્યારે આ યુ છે એ કર્મ વિભક્તિનું હોય. એટલે યુ આ બીજું યુ છે. કરતા પછી જે યુ આવે ને કર્મ વિભક્તિનું એ બીજું યુ છે. તો એનો ફેરફાર ગોપાલ મુજબ સાંભળનાર મુજબ થાય એ રાઈટ છે. પણ એની જે સર્વનામ આવે કયું આવે?
કર્મ વિભક્તિનું આવે, એટલે હી પછી શું મૂકવું પડે? હિમ મૂકવું પડે. રાઈટ? સમજાણું? હાલો, ઓકે ઓકે. હવે બધા જે જવાબ આવ્યા એ બધાના સાચા છે. ચલો સોલ્વ કરાવી દઉં છું. ગોપીનું ગોપી, સેટ ટુનું થઈ જાય ટોલ્ડ, ગોપાલનું ગોપાલ. વી છે, વી એટલે પ્રથમ પુરુષ બહુવચન, તો પ્રથમ પુરુષ બહુવચનનો ફેરફાર છે આપણે ત્રીજા પુરુષ બહુ મુજબ થાય. એક જ મિનિટ, હાલો અનમ્યુટ તો કરો. અક્ષરા, તમને કંઈક પ્રશ્ન છે તો અનમ્યુટ માઇક કરો. રેન્ડ એસ કર્યો છે, માઇક અનમ્યુટ કરતા નથી તમે. અહીંથી મેં 4 વાર કર્યું. હાલો, હા ઓકે ઓકે, તો હેન્ડ રેસ તો મૂકી દો. ચલો, તો ગોપાલનું ગોપાલ ઇન્વર્ટેડ કોમા છોડો એટલે સંયોજક આવશે ધેટ. હા, સંયોજક આવશે ધેટ. હવે જો એક તમને સૂચના આપવાની છે બધાને. તમે લોકો ઘણા બધા છે ને અહીંથી એવું થાય છે કે ક્વેશ્ચન હેન્ડ રેઝ કરો છો, પણ જ્યારે એ હું માઇક અનમ્યુટ કરું તો તમારે માઇક અનમ્યુટ કરવાનું છે. અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછવાનો છે. હું અહીંથી બરાબર એ અનમ્યુટ કરવામાં 5-6 વાર એ અનમ્યુટ કરું છું, તેમ છતાં તમે લોકો પાછા અનમ્યુટ કરતા નથી. પછી વાર લાગે, ટાઈમ જાય આપણો, બરાબર, બીજું કશું નહીં. વી એટલે ત્રીજો પુરુષ, ત્રીજા પુરુષનો ફેરફાર. વી એટલે પ્રથમ પુરુષનો ફેરફાર કેની મુજબ થાય? બોલનાર મુજબ થાય. ગોપી છે, બરાબર, એ બોલનાર છે, એટલે કે કર્તા વિભક્તિ છે, બરાબર. પણ વી છે એ ત્રીજો પુરુષ એક વચન છે કે બહુવચન? તો કે ત્રીજો પુરુષ બહુવચન છે, તો ત્રીજા પુરુષ બહુવચનનું સર્વનામ આવે. એટલે અહીંયા ગોપી છે એનું શી ન થાય, બરાબર. અહીંયા બહુવચન છે એટલે ત્રીજા પુરુષ બહુવચનમાં જોવું પડે. દે ડુ નોટ, ડુ પ્લસ નોટ, ડુ નોટ અથવા ડઝ નોટ આવે ત્યારે છે એ સાદો વર્તમાન કાળ હોય. સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ એટલે ડુ નોટ, ડઝ નોટનું થઈ જાય ડીડ નોટ. ડીડ નોટ સાથે ક્રિયાપદનું છે એ મૂળ રૂપ જ આવે. સાદા ભૂતકાળની અંદર એ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, એટલે વોન્ટનું વોન્ટ. જે પણ ક્રિયાપદ હોય એની સાથે ટુ વાળું ક્રિયાપદ આવે એ ગૌણ ક્રિયાપદ કહેવાય. શું કહેવાય? ગૌણ ક્રિયાપદ. તો ટુ વાળા ક્રિયાપદની અંદર કાંઈ ચેન્જ ન થાય તો ટુ ટેકનું ટુ ટેક. આ જે ગૌણ ક્રિયાપદ છે એની અંદર કાંઈ ચેન્જ ન થાય એટલે ટુ ટેકનું ટુ ટેક એઝ ઇટ ઇઝ રે. એનીથિંગનું એનીથિંગ, ફ્રોમનું ફ્રોમ. આ યુ છે એ બીજું યુ છે, કારણ કે કર્મ વિભક્તિ ક્રિયાપદ પછી યુ છે. તો યુ 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 એટલે સાંભળનાર, સાંભળનાર ગોપાલ છે, તો એની કર્મ વિભક્તિ આવે એટલે હી, હિમ. રાઈટ છે? ચલો, ઓકે. લગભગ બધાના વાક્ય છેલ્લે છેલ્લે સાચા આવ્યા છે. સરસ. એક જ મિનિટ, પાછો ક્વેશ્ચન છે કોઈકને? હાલો, સેડ ટુ નું ટોલ્ડ ટુ નો થાય. સારો પ્રશ્ન છે. જે આપણે એસર્ટિવ સેન્ટેન્સ હોય ને, વિધાન વાક્ય હોય, તો એસર્ટિવ સેન્ટેન્સમાં સેડ ટુ નું બેન આપણે ટોલ્ડ કરવાનું છે. ટોલ્ડ ટુ નથી કરવાનું. શું કામ? કારણ કે આમાં ટુ મૂકીને સાંભળનાર મુકાતા નથી. ટુ પછી સાંભળનાર આવતું નથી, બરાબર. હા, એટલે અહીંયા ટુ છે એ નીકળી જશે. સેડ ટુ નું તમારે શું કરવાનું છે? ટોલ્ડ. અહીંયા ટુ મૂકીને સાંભળનાર એસર્ટિવ સેન્ટેન્સમાં લખવામાં આવતા નથી. ઓકે, એટલે સેડ ટુ નું ટોલ્ડ થાય. ટોલ્ડ ટુ નહીં મૂકવાનું. હાલો, ક્લિયર છે? હાલો, હાજી, ઓકે, હાલો સમજાવી દઉં. 2 જ મિનિટ. ભાઈ, એક બહુ સારો ક્વેશ્ચન છે. આપણે એ તમને સમજાવ્યું હતું, કાંઈ વાંધો નહીં, નથી સમજાણું, ફરી વાર કહું છું કે જ્યારે એ ખબર કેમ પડે કે કર્તા વિભક્તિનું યુ છે કે કર્મ વિભક્તિનું યુ છે, બરાબર, ત્યારે કદાચ કોઈ હોય ન હોય, પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. સમજાવી દઉં છું, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો. હવે આવી ડિફિકલ્ટી બીજી વાર ન થવી જોઈએ, બરાબર, કારણ કે સમજાવ્યું છે. અહીંયા ધ્યાન રાખો કે યુ છે એ બે આવે છે. જો કર્તા વિભક્તિનું યુ આવે અને કર્મ વિભક્તિનું યુ આવે, આ બે છે. રાઈટ? હવે આમાં એ આપણને તકલીફ છે ક્યારે આ યુ લેવાનું ને ક્યારે આ યુ લેવાનું. તો કર્તા વિભક્તિનું યુ ક્યારે હોય? તો એક તો પહેલા વાક્યની શરૂઆતની અંદર આવવું જોઈએ. ક્યાં આવવું જોઈએ? વાક્યની શરૂઆતની અંદર.
વાક્યની શરૂઆતમાં હોય તો એ કર્તા વિભક્તિ હોય, પ્લસ એ કર્તા પછી શું હોય? ક્રિયાપદ. ક્રિયાપદ હોય અથવા તો સહાયકારક ક્રિયાપદ હોય. ક્રિયાપદ હોય અથવા તો સહાયકારક ક્રિયાપદ. આની પહેલા જે યુ આવે ને તો આ યુ કર્તા વિભક્તિનું હોય, એટલે આ યુ છે એ શું હોય? કર્તા વિભક્તિનું. અને એ ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પછી આવે છે, વાક્યની શરૂઆતમાં આવતું નથી. આ વાક્યની શરૂઆતમાં ન હોય. કર્મ વિભક્તિ ક્યાં આવે? તો કે વાક્યની શરૂઆતમાં ન હોય. બીજું કે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પછી આવે. બરાબર, ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ પછી આવે તો આ યુ છે એ કર્મ વિભક્તિનું હોય. એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. આવું વાક્ય છે કે યુ આર ગુડ ઇન ઇંગ્લિશ. યુ આર ગુડ ઇન ઇંગ્લિશ. તમે ઇંગ્લિશમાં સારા છો. તો આ યુ વાક્યની શરૂઆતની અંદર આવ્યું, રાઈટ? બરાબર. અને આર છે એ સહાયકારક ક્રિયાપદ છે. આ છે સહાયકારક ક્રિયાપદ. તો આ જે યુ છે આ યુ કઈ વિભક્તિનું કહેવાય? કર્તા વિભક્તિનું કહેવાય. ક્લિયર? આ યુ છે એ કઈ વિભક્તિનું કહેવાય? કર્તા વિભક્તિનું કહેવાય. અને બીજું કર્મ વિભક્તિનું એક્ઝામ્પલ લઈએ કે આઈ કોલ્ડ યુ યસ્ટરડે. આઈ કોલ્ડ યુ યસ્ટરડે. મેં ગઈકાલે તમને ફોન કર્યો. તો અહીંયા છે એ કર્તા કોણ છે? આઈ છે. બરાબર. ક્રિયાપદ કયું છે? કોલ. આ કોલ્ડ છે એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદ પછી આવ્યું, વાક્યની શરૂઆતમાં નથી અને ક્રિયાપદ પછી આવ્યું. તો ક્રિયાપદ પછી આવ્યું એટલે કે આ યુ છે એ કયું યુ છે? કર્મ વિભક્તિનું છે. હવે લગભગ આ બંને કેસ છે એ તમને સમજાઈ ગયા છે. કોને હજી આ સમજાતું નથી? ક્લિયર? ક્યારે યુ કર્તા વિભક્તિનું આવે ને ક્યારે યુ કર્મ વિભક્તિનું આવે, બધાને હવે ક્લિયર હોવું જોઈએ. ડન છે? ઓકે, વેલ એન્ડ ગુડ. લગભગ ઓલમોસ્ટ બધાને હવે ખબર પડી ગઈ છે. આનો સ્ક્રીનશોટ લઈ લો, બરાબર? એટલે મુશ્કેલી ભવિષ્યમાં ન થાય. ઓકે, ચલો, સરસ. ટાઈમ ઇઝ ઓવર, રાઈટ છે? બરાબર, ટાઈમ પૂરો છે. સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. હવે આ વાક્યનો છે સ્ક્રીનશોટ લઈ લો. આ બે વાક્ય તમારે બનાવવાના છે. આ જે સેન્ટેન્સ છે બંને એના સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, તમારે એ આવતીકાલે છે એ બનાવવાના છે. બરાબર, ઓકે. ઓકે, હોમવર્કની અંદર 4 રૂલ્સ ફરી એકવાર છે એ યાદ રાખી લેવાના છે, પાકા કરી નાખવાના છે. ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.